નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એ આપણા જીવનમાં ઘણી બધી રીતે પરિવર્તન લાવ્યું છે. આ ટેકનોલોજી આરોગ્ય સંભાળ, શિક્ષણ, વ્યવસાય અને સુરક્ષા જેવી વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહી છે. AI સાથે મશીનો પણ હવે માણસોની જેમ વિચારી, શીખી અને નિર્ણયો લઈ શકે છે. અને હવે તો આ ટેકનોલોજી એક એવા નવા સ્તરે પહોંચી ગઈ છે કે જે મૃત લોકોના ડિજિટલ ક્લોનિંગને સક્ષમ બનાવે છે. આ એક એવી ટેકનોલોજી છે કે જે મૃત વ્યક્તિઓની ડિજિટલ નકલો બનાવે છે, જે તેમના જીવનકાળ દરમિયાન તેમના વર્તન, વિચારો અને અનુભવોને દર્શાવે છે. આ ડિજિટલ નકલ તેમના જીવનકાળ દરમિયાન બનાવેલા ડેટા જેમ કે સોશિયલ મીડિયાના પોસ્ટ, વિડીયોઝ, ઓડિયો રેકોર્ડિંગ અને અન્ય જેટલી જે ડિજિટલ સામગ્રી છે તેમનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેમાંનો એક જીવંત કિસ્સો હાલમાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. એમાં બન્યું એમ હતું કે અચાનક એક રાત્રિના સન્નાટામાં એક વ્યક્તિના ફોન પર એક મેસેજ વાગ્યો કે દીકરા તું કેમ છે, જેના બાદમાં તે વ્યક્તિ થીજી ગયો હતો, કારણ કે નંબર તેના પિતાનો હતો, પરંતુ તેના પિતા હવે જીવિત નથી. હકીકતમાં આ મેસેજ કોઈ માણસ દ્વારા નહીં, પરંતુ એક AI ચેટબોટ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ચેટબોટને તેના જૂના મેસેજ, ઈમેલ્સ અને વોઇસ ક્લિપનો ઉપયોગ કરીને તેના પિતાની જેમ જ જવાબ આપવા માટે તાલીમ આપવામાં આવી હતી, જેને લઈને એક બ્રિટિશ અખબારે તેને ગ્રીફ બોટ ગણાવ્યું હતું. આ ચેટબોટ જે ખોવાયેલા પ્રિયજનને જીવનમાં પાછા લાવે છે, એટલે કે ફક્ત વાતચીતના સ્તર સુધી જ. આ અહેવાલો સૂચવે છે કે આ ટેકનોલોજી હવે વધુને વધુ લોકપ્રિય બની ગઈ છે. લોકો તેમના જીવનકાળ દરમિયાન તેમના પ્રિયજનોને જે પૂછી શક્યા ન હતા તેવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે ચેટબોટનો સહારો લે છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ રાહત કરતા ભાવનાત્મક ઝાડ બની શકે છે. જોકે એક અહેવાલ એવા સામે આવ્યા છે કે માઇક્રોસોફ્ટે વર્ષ 2021માં પેટન્ટની ફાઇલ કરી હતી, અને આ પેટન્ટમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પોસ્ટ, પછી વોઇસ રેકોર્ડિંગ અને ટેક્સ્ટના ડેટા છે તેને જોડીને કોઈ પણ વ્યક્તિનો ડિજિટલ ક્લોન બનાવી શકાય છે. જોકે આ ટેકનોલોજી હવે ચીન અને દક્ષિણ કોરિયામાં એક બિઝનેસ મોડલ બની ગયું છે. એવા પરિવારો, ખાસ કરીને વૃદ્ધ માતા પિતાઓ અને તેમના ખોવાયેલા બાળકોના અવાજો સાંભળવા માટે પૈસા ખર્ચી રહ્યા છે. જેમાં એક માતાએ કહ્યું કે જ્યારે ચેટ બોટે મને મારી પુત્રીની જેમ જવાબ આપ્યો ત્યારે મને લાગ્યું કે તે ક્યાંય દૂર ગઈ જ નથી. જોકે કેટલાકનું માનવું છે કે જો AI મૃતકોની જેમ જ બોલી શકે છે તો તેનો ઉપયોગ ભાવનાત્મક છેતરપિંડી માટે પણ કરવામાં આવી શકે છે. કોઈ તમારા પ્રિયજનનો ચેટબોટ બનાવીને તમારી પાસેથી પૈસા પડાવી શકે છે, અથવા તો તમારી ગોપનીયતાનું ઉલ્લંઘન પણ કરી શકે છે. હકીકત તો એ છે કે ગયેલો જીવ ક્યારે પાછો નથી આવતો, ગયેલો વ્યક્તિ ક્યારે પાછો ફરતો નથી. AI ગમે તેટલી સચોટ રીતે અવાજો અને રીતભાતની નકલ કરી લે, પરંતુ તે ક્યારે પણ માનવ આત્મા અને જટિલ લાગણીઓની નકલ કરી શકતું નથી. છેવટે આ ચેટબોટ્સ ફક્ત છબીઓ છે, વાસ્તવિક માનવીઓ નહીં. વાસ્તવિકતા એ છે કે આવનાર વર્ષોમાં તે સામાન્ય બની જશે. કેટલાક તેમના પ્રિયજનના ચેટબોટને તેમની રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવી લેશે, જ્યારે કેટલાક તેને ટેકનોલોજીની સૌથી મોટી સિદ્ધિ ગણશે, જ્યારે અન્ય લોકો તેને માનવ સંબંધોની સાથે છેડછાડ તરીકે જોશે. પરંતુ આ બધામાં એક વાત તો એ ચોક્કસ છે કે AI એ એક નવો જ દરવાજો ખોલ્યો છે કે જેની બહાર યાદો, સંબંધો અને મૃત્યુ પછીનું જીવન બધું જ ભળી જાય છે. AI ચેટબોટ મૃત વ્યક્તિઓના અવાજોમાં વાતચીત કરવામાં સક્ષમ છે, અને આ ચેટબોટ એ વ્યક્તિના અવાજ, વિચારો, અનુભવોને પ્રતિબિંબિત કરે છે, ઐતિહાસિક ડેટાનો ઉપયોગ કરે છે. જોકે આ ટેકનોલોજી હવે વધુને વધુ લોકપ્રિય બની રહી છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ તેમના જીવનકાળ દરમિયાન તેમના પ્રિયજનોને કંઈક કહેવા માંગતા હતા પરંતુ કહી શક્યા ન હતા. પરંતુ બીજી હકીકત એ પણ છે કે આ AIની કેટલીક મર્યાદાઓ હોય છે. ભલે AI ટેકનોલોજી ગમે તેટલી અદ્યતન થઈ ગઈ હોય, પરંતુ તે માનવીની જટિલ લાગણીઓ અને આત્માની નકલ કરી શકતી નથી. આ ચેટબોટ્સ એ ફક્ત એક છબી છે, વાસ્તવિક માનવી નથી. તેથી મહત્વનું છે કે આપણે AIના ઉપયોગ પર કાળજીપૂર્વક વિચાર કરીએ અને તેના સંભવિત પરિણામોને સમજીએ. આજે AI ટેકનોલોજી એક નવા યુગની શરૂઆત તો કરી છે કે જ્યાં મૃત વ્યક્તિઓની ડિજિટલ નકલો બનાવી શકાય છે અને તેની સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી શકાય છે. આ ટેકનોલોજી ઘણા લોકો માટે રાહતનો સ્ત્રોત બની શકે છે, પરંતુ એ પણ મહત્વપૂર્ણ છે કે આપણે તેના સંભવિત પરિણામોને સમજીને તેનો ઉપયોગ પર કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. હવે આપણે જાણીશું કે આ ડિજિટલ ક્લોનિંગ શું હોય છે. તો આ જે ડિજિટલ ક્લોનિંગ છે એ એક પ્રક્રિયા છે
કે જેમાં વ્યક્તિની ડિજિટલ નકલ બનાવવામાં આવે છે અને આ નકલ વ્યક્તિના જીવનકાળ દરમિયાન બનાવેલા ડેટાનો ઉપયોગ કરીને બનાવે છે અને આ ડેટાનો ઉપયોગ કરીને AI અલ્ગોરિધમ વ્યક્તિની ડિજિટલ નકલ બનાવે છે જે તેમના વર્તન, વિચારો અને અનુભવોને પ્રતિબિંબિત કરે છે. ડિજિટલ ક્લોનિંગ પ્રક્રિયા ઘણા બધા પગલામાં સામેલ છે, જેમાં વ્યક્તિના જીવનકાળ દરમિયાન બનાવેલા ડેટાને એકત્રિત કરવામાં આવે છે. આમાં સોશિયલ મીડિયાના પોસ્ટ, વિડીયો, ઓડિયો રેકોર્ડિંગ અને અન્ય કેટલાક ડિજિટલ સામગ્રી સામેલ હોઈ શકે છે. તેમજ આ એકત્રિત જે ડેટા છે તે AI અલ્ગોરિધમ દ્વારા પ્રક્રિયા અને વિશ્લેષણ કરવામાં આવે છે. આ અલ્ગોરિધમ વ્યક્તિના વર્તન, વિચારો અને અનુભવોને સમજવા માટે ડેટાનું વિશ્લેષણ કરે છે. આ એક AI અલ્ગોરિધમ વ્યક્તિની ડિજિટલ નકલ બનાવે છે જે તેમના વર્તન, વિચારો અને અનુભવોને દર્શાવતી હોય છે. ડિજિટલ ક્લોનિંગના ઘણા બધા ઉપયોગ હોઈ શકે છે, જેમ કે ડિજિટલ ક્લોનિંગનો ઉપયોગ કરીને વ્યક્તિઓ તેમના પ્રિયજનોની યાદશક્તિને સાચવી રાખે છે. આ ઉપરાંત શિક્ષણમાં ડિજિટલ ક્લોનિંગનો ઉપયોગ કરી શકાય છે કે જ્યાં વિદ્યાર્થીઓને તેમના વિશે શીખવા માટે ઐતિહાસિક વ્યક્તિઓની ડિજિટલ નકલો બનાવી શકાય છે. આના ઉપરાંત મનોરંજનમાં પણ ડિજિટલ ક્લોનિંગનો ઉપયોગ કરી શકાય છે કે જ્યાં મૃત વ્યક્તિઓની ડિજિટલ નકલો બનાવી શકાય છે અને ફિલ્મો તેમજ TV શોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. જોકે ચિંતાજનક બાબત એ પણ છે કે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે આવા ડિજિટલ ક્લોનિંગનો દુરુપયોગ પણ થઈ શકે છે. જેમ જેમ આ ટેકનોલોજી આગળ વધે છે તેમ તેમ આપણે તેના ઉપયોગો અને જોખમો વિશે વધુ જાગૃત રહેવાની જરૂર પડશે. તો આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.